સુરતના ચોક બજાર પોલીસને મારામારીના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપીઓએ ફરિયાદીને પ્લોટમાં બોલાવી પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગત 1 મેના રોજ આરોપીએ ફરિયાદીને ફોન કરી ભરીમાતા રોડ પર આવેલી સંયુક્ત ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં બોલાવ્યો, જ્યાં નજીવી બાબતે ગાળો આપી ધક્કામુક્કી કરી અને પાઇપ વડે ઘૂંટણમાં ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી, સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને બાદમાં ફરિયાદીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંગવાની અને સમીર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંગવાનીને વીડ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા। હાલ બંને આરોપી પાસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।